જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. સર્વપ્રથમ તો સર્વે મારા યુટ્યુબ ફેમિલીને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામનાઓ. તો શ્રી કૃષ્ણ જન્માષ્ટમી એ ફક્ત અવતરણ નથી, અને સમગ્ર મનુષ્યને જાગવાનો સમય છે. મિત્રો, શ્રી કૃષ્ણએ પોતાના જીવનમાં આપણે જે શીખવ્યું છે એનું થોડું ઘણું પણ જો આપણે પાલન કરીએ તો ખરેખર આપણું જીવન જે છે એ કંઈક અલગ જ લેવલે પહોંચી જાય. તો મિત્રો, યુટ્યુબમાં મારું જે ફેમિલી છે પેલા તેનો આભાર માનું છું કે જે આપણો સપોર્ટ કરે છે. તો હજી એક સપોર્ટ કરવાનો જે લોકો નથી કર્યો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. આપણે આજે શ્રી કૃષ્ણ વિશે ચોખ્ખી બધાને ખબર હોય તો થોડી ઘણી મારા દિલની વાતો કરીએ. મિત્રો, શ્રી કૃષ્ણ ભગવાન કે જેની પાસેથી આપણે સંબંધનું મહત્વ શીખવાનું, મિત્રતાનું મહત્વ શીખીએ, નેતૃત્વના ગુણ શીખીએ, અને જે છે આપણે પ્રેમનું, સાચો પ્રેમ તેનું મહત્વ પણ આપણે શ્રી કૃષ્ણ પાસે શીખીએ. મિત્રો, જો વાત કરીએ શ્રી કૃષ્ણ ભગવાનની તો એને આપણે સાચો પ્રેમ શું છે એ શીખવ્યું છે. મિત્રતા કઈ રીતની હોવી જોઈએ એ શીખવ્યું છે. લડાઈ કઈ રીતે લડવાની હોય એ શીખવ્યું છે. અને ક્યારે કોઈ સારી વસ્તુ માટે રણ છોડીને ભાગવું જોઈએ એ પણ શ્રી કૃષ્ણએ શીખ્યું છે. 64 કળાઓના જાણકાર શ્રી કૃષ્ણ છતાં પણ એક પણ પ્રકારનું જેમની પાસે અભિમાન નહોતું એવા કૃષ્ણ, તેની વાત કરીએ છીએ તો પહેલા વાત તો આપણે વાત કરીએ એમના પ્રેમની. મિત્રો, રાધા કૃષ્ણ આજ 5,500 વર્ષથી વધારે થઈ ગયા છે શ્રી કૃષ્ણ અને રાધાજીના જન્મને. ત્યારે પણ આજે પણ કોઈ બી મંદિરમાં, કોઈ બી જગ્યાએ જઈએ તો રાધા કૃષ્ણ બોલે છે. શ્રી કૃષ્ણ ભગવાનની 16,000 ઉપર થી વધુ પટાણીઓ એટલે કે રાણીઓ હતી, છતાં પણ એનો પ્રેમ જે હતો એ રાધા કૃષ્ણનો એ નિસ્વાર્થ, નિખાલસ અને કોઈ પણ જાતના જે શુદ્ધ પ્રેમ, કોઈ પણ જાતના ઈર્ષ્યા વિનાનો પ્રેમ, કોઈ પણ જાતની અપેક્ષા વિનાનો પ્રેમ હતો, શુદ્ધ પ્રેમ હતો. એટલા માટે કૃષ્ણ રાધાનો પ્રેમ એ આપણે એ શીખવે છે કે પ્રેમ કેવો હોવો જોઈએ. ન અપેક્ષા, ન ઈર્ષા, બસ પ્રેમ. એ આપણે શ્રી કૃષ્ણમાંથી શીખવા મળી છે. ત્યારબાદ મિત્રતા. મિત્રો, મહર્ષિ સંદીપનીના આશ્રમમાં જ્યારે શ્રી કૃષ્ણ ભગવાને અને સુદામાજી ભારે વિદ્યા મેળવતા હતા, શિક્ષા તેમને ત્યાં લીધી હતી. પછી બંને અલગ થઈ ગયા. સુદામા હતા એ ગરીબ પરિવાર, ગરીબ ફેમિલીમાં પોરબંદરમાં રહેતા હતા, અને શ્રી કૃષ્ણ ભગવાન એ દ્વારિકાના રાજા હતા. છતાં પણ એ જ્યારે સુદામા પોરબંદરથી શ્રી કૃષ્ણ ભગવાનને મળવા આવે છે ત્યારે દોડીને સામે જાય છે અને આગતા શોધતા કરે છે. ગરીબ વ્યક્તિનું એક રાજા કે એ વસ્તુ આપણે એ શીખવે છે કે મિત્રતામાં કોઈ પણ જાતનો ઉચ્ચ નીચ કે કંઈ હોવું જ ન જોઈએ. બસ મિત્રતા હોવી જોઈએ. એમાં કોઈ પણ પ્રકારનો એ ભેદભાવ ન હોવો જોઈએ. ભેદભાવ વગરની મિત્રતા આપણે શ્રી કૃષ્ણ ભગવાને શીખવી છે. ત્યારબાદ નેતૃત્વની શક્તિ. નેતૃત્વની શક્તિ એટલે કે મહાભારત યુદ્ધ સમયે આપણે ખાસ એનું નેતૃત્વની શક્તિ જોઈએ. અને નેતૃત્વ શું છે શીખવ્યું છે કે એ જ્યારે પણ સમગ્ર પાંડવોને એમ રાખે, યુદ્ધનું જ્ઞાન શ્રી કૃષ્ણએ આપ્યું હતું. સમગ્ર યુદ્ધની જે વ્યૂહરચના શ્રી કૃષ્ણએ કરી હતી, પણ છતાં પણ એ ક્યારેય કોઈનો એ હક નથી લીધો, ક્યારેય કોઈનો જેને નામ ના મળી જોઈએ નથી લીધી. એને ફક્ત લોકોને આગળ કર્યા છે, મોટિવેટ કર્યા છે. અને આ જ વસ્તુ નેતૃત્વમાં હોવી જોઈએ કે પોતે કોઈ વસ્તુનું જે છે ક્રેડિટ લેવાની જગ્યાએ એનો શ્રેય જેનો છે એને આપે અને એને આગળ કરે અથવા તો અન્યને આગળ કરે. એ જ સાચું નેતૃત્વ છે. એટલે કે નેતૃત્વ પણ આપણે શ્રી કૃષ્ણએ શીખવ્યું છે. અને સાથે એ જીવનમાં સંબંધોનું મહત્વ શ્રી કૃષ્ણ પાસે આપણે શીખવા મળ્યું છે કે સંબંધો, મિત્રો, એને અર્જુન હોય, એ દ્રૌપદી હોય, વિદુરજી હોય, જેમને પણ કૃષ્ણએ પોતાના માન્યા છે એની સાથે પહેલેથી લઈને જીવનભર સુધી એકને એક વ્યવહાર રાખ્યો છે. ઘણો બધા એમની સાથે એવી ઘટનાઓ ઘટી હતી, છતાં પણ એમના જે વ્યવહાર છે તેમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી જોવા મળ્યો. એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન જરૂર પડીએ પરિવર્તન કેમ લાવવું જીવનમાં એ આપણે શીખવ્યું છે. મિત્રો, જ્યારે એના મામા કંસનો જ્યારે વધ કરવા ગયા હતા ત્યારે યોદ્ધા બનીને લડ્યા હતા, અને શ્રી કૃષ્ણએ એના મામા શ્રી કંસનો વધ કર્યો હતો. એક મહાયોદ્ધા બનીને એમનો વધ કર્યો હતો. અને મિત્રો, એ જ કૃષ્ણ કે જેને મહાભારત યુદ્ધ રોકવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, છતાં પણ
એ ન રોકાયું એટલા માટે તેમને મહાભારતની લડાઈ જે છે એ થવા દીધી અને ધર્મની લડાઈ, સત્યની જીત એ આપણે દેખાડ્યું. અને સાથે સાથે આવા યોદ્ધા આટલી કળાઓના જાણકાર હોવા છતાં પણ જ્યારે જરાસંઘ વારંવાર મથુરા પર જ્યારે હુમલાઓ કરતા હતા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને યુદ્ધ ન લડવાની જગ્યાએ, ખોટી કોઈની મૃત્યુ ન થાય તેની જગ્યાએ મથુરા છોડીને દ્વારકા જવાનું નક્કી કર્યું. એટલે કે રણ છોડવાનું નક્કી કર્યું. મિત્રો, કૃષ્ણ એ શીખવે છે કે હર વખતે યુદ્ધ જરૂરી નથી. જ્યારે જરૂર પડે ત્યારે રણ છોડીને પણ જવું એ આપને કૃષ્ણએ શીખવ્યું છે. ને જ્યારે જરૂર પડે ત્યારે યુદ્ધ લડવું, જરૂર પડે ત્યારે રણ છોડવું. અને જ્યારે તમારો ધર્મ તમે ભૂલતા હોય, જ્યારે સામેવાળી વ્યક્તિ તેની ફરજ ભૂલતી હોય, ત્યારે એને રફાળ મેદાનમાં જે ગીતા ઉપદેશ આપવો, મિત્રો, એ છે શ્રી કૃષ્ણ. એટલે કે મિત્રો, શ્રી કૃષ્ણએ આપણે જીવનના બધા જ પરિબળો શીખવે. એક મોટું પરિબળ જે આજકાલના સમયમાં જોવા મળે છે, આત્મહત્યા. મિત્રો, આત્મહત્યા એ પોતાને ઉપર આવેલું દુઃખ. તો મિત્રો, દુઃખની જો વાત કરીએ તો શ્રી કૃષ્ણ ભગવાન જન્મ થયો જેલમાં, માતા પિતાથી દૂર થઈ અને ગયા ગોકુળમાં યશોદા મૈયાએ તેમને સાચવ્યા, મોટા કરીએ. તો સગા મામા તેના મૃત્યુ માટે રાક્ષસોને મોકલે, અવારનવાર તેના ઉપર હુમલાઓ કરાવે. તેની સામે તેને લડ્યા. રાજાની સાથે પ્રેમ થયો. તો થોડા સમય પછી એનાથી પણ વિખુટા ચાલુ થયું. જે માતાએ તેમને મોટા કર્યા યશોદામાં, તેનાથી દૂર થવાનું થયું. સગા મામાનું તેને યુદ્ધ કરીને હત્યા કરવાની થઈ. મા બાપને 14 વર્ષ સુધી જેલવાસો ભોગવવો પડ્યો. તે ભગવાન હોવા છતાં પણ ત્યારબાદ પણ જ્યારે આગળ જાય છે તેના જીવનમાં, તેના જે ભાઈઓ આવે છે, મહાભારતના યુદ્ધનો તેના ઉપર સમગ્ર દોષ રાખવામાં આવ્યો. અસંખ્ય લોકોની હત્યાનો દોષ તેના ઉપર રાખવામાં આવ્યો. તેના લોકો તેમની સાથે એવો વ્યવહાર કરવામાં. શ્રી કૃષ્ણ ભગવાને આપણે શીખવ્યું છે એક વસ્તુ કે સહન શક્તિ. મિત્રો, જે શિશુપાલ હતા તે તેના મોટા દુશ્મન હતા, છતાં પણ તેમની 100 ભૂલો માફ કરવાની સહન શક્તિ જો કોઈ શીખવે તો એ છે શ્રી કૃષ્ણ. એટલે કે સહન શક્તિ. થોડી ઘણી સહન શક્તિ આપણે કરવી છે કે 100 ભૂલો કૃષ્ણની જેમ તો આપણે નહીં કરી, થોડું ઘણું પણ જતું કરશે તો આત્મહત્યાઓ છે તે રોકાશે. તો મિત્રો, શ્રી કૃષ્ણમાંથી તો ગીતા ઉપદેશ છે, ઘણું બધું શીખવા મળે છે. પણ આજે એમના જન્મોત્સવ નિમિત્તે હું સમગ્ર સનાતનીઓને શ્રી કૃષ્ણ જન્મોત્સવની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. શ્રી કૃષ્ણના જે વિચારો છે, જે કૃષ્ણ આપણે આપીને છે, આપણા જીવનમાં ઉતરે ને આપણું જીવન એ ધન્ય બને, ઉચ્ચ બને, તેવા આપ સર્વેના શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના કરીને સર્વેને વિનંતી કરું છું કે થોડું ઘણું આપણે સર્વે એમાં હું પણ આવી જાઉં કે ઉતારશી, તેવી પ્રાર્થના સાથે નંદ ઘેરા નંદ વયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી. શ્રી કૃષ્ણ જન્મોત્સવની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. મળીશું આવા જ વિડીયો સાથે. કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. મળીશું આ વિડીયો સાથે. ત્યાં સુધી કલ્પેશ જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.